ભરૂચમાં લેબર કોન્ટ્રાક્ટર સાથેની છેતરપિંડીના કેસમાં આરોપીએ જ્યોતિષીના ચક્કરમાં ગુમાવ્યા રૂપિયા। દહેજમાં ભૂમિ ડેવલપર્સ નામથી લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા ₹54 લાખની છેતરપિંડી કરવામાં આવી। લેબર કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડીનો મામલો ₹54 લાખની આરોપીએ કરી હતી। છેતરપિંડી પોલીસ તપાસમાં ઘટનામાં આવ્યો નવો વળાંક। જ્યોતિષીના ચક્કરમાં ગુમાવ્યા કરોડો રૂપિયા। પોલીસે કરી જયપુરથી જ્યોતિષીની ધરપકડ। ભરૂચના દહેજમાં લેબર કોન્ટ્રાક્ટનો ધંધો કરતા કોન્ટ્રાક્ટર સાથે થયેલી ₹54 લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં નવો વળાંક આવ્યો હતો। પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, જેમાં આરોપીએ રાજસ્થાનના જ્યોતિષીના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું હતું। તેથી પોલીસે ઠગ જ્યોતિષની ધરપકડ કરી હતી। ભરૂચના મોટા ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા દહેજમાં ભૂમિ ડેવલપર્સ નામથી લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા ₹54 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં લલિતે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલા સહી કરેલા 12 જેટલા ચેકનો ઉપયોગ કરીને ₹54 લાખ ઉપાડી લીધા હતા। જે ઘટના અંગે કોન્ટ્રાક્ટર દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે લલિતની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, જેમાં લલિતે પોલીસ સમક્ષ જણાવ્યું કે રાજસ્થાનના જયપુરમાં રહેતા જ્યોતિષ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટાર્ઝન દુલીચંદ શર્માને આંગડિયા પેઢી તેમજ બેંક એકાઉન્ટ મારફતે ₹4.50 કરોડ રૂપિયા છેલ્લા 2 વર્ષમાં આપ્યા હોવાની હકીકત જાણવા મળી હતી। જેના આધારે પોલીસે રાજસ્થાનના જયપુર ખાતેથી કહેવાતા જ્યોતિષ તરુણની ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવતા તરુણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ન્યૂઝપેપરના માધ્યમથી હિન્દુ નામ એસ્ટ્રોલોજર તરુણ આચાર્ય તથા મુસ્લિમ નામ મૌલવી સુલતાન ચિશ્તી તરીકે ભારતના ઘણા રાજ્ય તથા દેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વિવિધ પ્રોબ્લેમના સોલ્યુશન માટે કરોડો રૂપિયા પોતાના તથા સંબંધીઓના બેંક એકાઉન્ટમાં થતા આંગડિયા મારફતે રૂપિયા પડાવી લેવાની મોડસ ઓપરેન્ડિસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે। હાલ આરોપી ભરૂચ ડિવિઝન પોલીસ કસ્ટડીમાં છે અને જ્યોતિષ દ્વારા આચરવામાં આવેલા વધુ કારસ્તાન બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં। અઝર પઠાણ, ભરૂચ, સત્યડે ન્યૂઝ। ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે ₹54 લાખનું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો। આ આરોપી વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતા પૂરતા પુરાવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી। આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો। એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બરકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી। તો એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓવાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી। તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળિયા પેઢીઓ મારફતે એને આ ₹54 લાખ રૂપિયા તો આપી દીધેલા, પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે ₹4.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને આપી દીધેલા છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટાર્ઝન દુલીચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।